અને બીજી એવી ખોટી માન્યતાઓ છે કે નેચરોપેથી મતલબ કાચા ખાવું, તો ખાલી કાચા ખાવું કે જ્યુસીસ પીવું એવું જ ફોલો કરવું પડે છે. આઈ મીન એના કારણે શું થાય છે કે 1 વીક પછી માણસ કંટાળી જાય છે કે કેટલું કાચું ખાશે, કેટલું ડાયટ ફોલો કરશે. તો તમે એને કેટલું ઇન્ટરેસ્ટિંગ અને ઇઝી બનાવી શકો છો? એટલે એકચ્યુઅલી આ માન્યતા જ ખોટી છે કે નેચરોપેથી એટલે કાચું જ ખાવું. નેચરોપેથી એવું કહી રહ્યું છે કે તમે જે તે વસ્તુ તમારા ખોરાકમાં લઈ રહ્યા છો તેની જો તમારે ન્યુટ્રિશન વેલ્યુ પ્રોપર લેવી હોય, જે આપણે જાણીએ છીએ, તો તે જ ફોર્મમાં લો તો તમને વધારે મળે છે. પરંતુ સાથે શરીરને એનર્જીની પણ જરૂર હોય છે. એનર્જીની જરૂર હોવાને કારણે તમારે ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે. ખોરાકને તમે કઈ રીતે લો છો, ખોરાક બનાવવાની રીત છે, ખોરાક બાફીને, શેકીને, વઘારીને કે ફણગાવીને પણ તમે ખોરાક પચવામાં હલકો થાય એવી રીતે લઈ શકો છો. કે નેચરોપેથી એટલે કાચું ખાવું, ખરેખર એવું નથી. નેચરોપેથી એટલે કે તમે 0 ન્યુટ્રિશનવાળી વસ્તુ ન ખાઓ. બસ આટલાથી જો સમજશો. અનાજ પણ ખાવો ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણા શરીરને કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન, સારું ફેટ બધાની જરૂર હોય છે. તો નેચરોપેથી એટલે કાચું ખાવું એક માન્યતા ખરેખર પેશન્ટો માટે ભૂલ ભરેલી છે.